કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષણ જગત સાથે જોડાવા બદલ વંદન પાઠવ્યા। નમસ્કાર। કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગત સાથે જ્યારે હવે મારી જવાબદારી જોડાઈ છે ત્યારે સૌથી પહેલાં તો કચ્છ જિલ્લાની જનતા અને એના સમગ્ર શિક્ષણ જગત અને અહીંના લોકોને હું ભાવપૂર્વક વંદન કરું છું। અને ખાસ કરીને જ્યારે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મારી જવાબદારી છે ત્યારે હું આ જિલ્લાની અંદર વસતા સૌ કચ્છીઓને હૃદયથી અપીલ કરું છું કે આવો આપણે સાથે મળી અને કચ્છ જિલ્લાના બાળકોના ઘડતર માટે સાથે મળીને બધી જ સંસ્થાઓના સહયોગ સાથે, બધા જ સંગઠનોના સહયોગ સાથે મળીને કામ કરીએ। મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લો એવો સરસ મજાનો જિલ્લો છે કે જ્યાં સારી એવી સંખ્યામાં દાતાઓ છે, સારા શ્રેષ્ઠીઓ છે, સારી સંસ્થાઓ છે। એટલું જ નહીં પરંતુ ઈશ્વરની કૃપાથી આપણને નેતૃત્વ કરતા સારા પદાધિકારીશ્રીઓ એટલે કે માનનીય MLA શ્રી, માનનીય MP શ્રી અને અન્ય સર્વે આપણા માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ તમામ તાલુકા જિલ્લાના માનનીય સદસ્યશ્રીઓ અને અલગ અલગ સંગઠન સાથે જોડાયેલા સર્વે પદાધિકારીશ્રીઓ પણ ખૂબ હળીમળી અને માર્ગદર્શન આપવાની ભાવનાવાળા છે। ત્યારે કચ્છ જિલ્લાની અંદર આપણે સાથે મળી અને બાળકોના ઘડતર માટે ખૂબ સારું કામ કરી શકીશું એવો મને વિશ્વાસ છે। સાથે સાથે મેં હમણાં 5-6 વર્ષથી અહીંયા માધ્યમિક શિક્ષણમાં પણ કામ કર્યું છે એટલે મારો પણ અનુભવ છે કે કચ્છ જિલ્લાની અંદર જે ગુરુજનોની ટીમ છે ખૂબ સક્ષમ છે। ત્યારે અમારા બધા ખંતીલા શિક્ષક ભાઈ બહેનો, અમારા આચાર્યશ્રીઓ, અમારા CRC અને BRC કોઓર્ડિનેટરશ્રીઓ તેમજ તમામ TPOશ્રીઓ અને અમારી કચ્છ જિલ્લા શિક્ષણની જે કચેરી છે DPO કચેરી એની ટીમ આ બધા ખૂબ ઉત્સાહી છે, ટેલેન્ટેડ છે અને ખૂબ જ એમના હૃદયમાં કામ કરવાની ભાવના છે। ત્યારે મને પાક્કો ભરોસો છે કે સાથે મળી અને ખાસ કરીને જ્યારે કોવિડ પછી બાળકોમાં જે શૈક્ષણિક ગુણવત્તાના સંદર્ભમાં આપણે કામ કરવાની જરૂર છે એમાં ચોક્કસ ખૂબ સારું કામ કરી શકીશું। હું સાથે સાથે જ્યારે આપના માધ્યમથી આ વાત થઈ રહી છે ત્યારે હું સમગ્ર મીડિયા જગતનો પણ આભાર માનું છું કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ કચ્છ જિલ્લાની અંદર એક સરસ સકારાત્મક વાતાવરણ છે અને તમામ ગામે ગામ જે વડીલો બેઠા છે, જે શ્રેષ્ઠીઓ બેઠા છે, જે શિક્ષણ પ્રેમીઓ બેઠા છે એમને પણ હું અપીલ કરું છું કે આવો આપણે સાથે મળી અને કામ કરીએ। જ્યાં જ્યાં કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય ત્યાં ચોક્કસ અમારી ચેનલમાંથી જે જગ્યાએ જે મિત્રો, શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ, CRC, BRC, TPOશ્રી અને અમારી ટીમ એજ્યુકેશન જ્યારે કાર્યરત છે ત્યારે અમારું ધ્યાન દોરીએ અને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પોતાના જીવનનો વિકાસ કરે એટલું જ નહીં પરંતુ આવનારા દિવસોમાં ખાસ મારી એક લાગણીભરી એક પ્રાર્થના છે જગતપિતા પરમાત્માને કે કચ્છ જિલ્લાનું શિક્ષણ જગત એટલું બધું સમૃદ્ધ થાય કે કચ્છ જિલ્લામાં અત્યારે હાલ જે અમે જોઈએ છીએ કે 70થી 80% ખાસ કરીને જે કર્મચારીઓ, અધિકારીશ્રીઓ જે બહારના છે તો એ 70-80% કચ્છીઓથી આ જિલ્લો સમૃદ્ધ થાય એવું સરસ મજાનું સાથે મળીને શિક્ષણનું કામ કરીએ। ફરી એકવાર આ નવી જવાબદારીના સ્વીકારની વેળાએ હું સમગ્ર કચ્છી સમાજનો અને કચ્છના જન ને હું હૃદયપૂર્વક ભાવપૂર્વક વંદન કરું છું। જય હિન્દ, જય ભારત।